પાદરા તાલુકામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વિશ્વામિત્રી નદીમાં 12 વર્ષની બાળકીને મગર ખેંચી ગયાની ઘટના બાદ હવે બાળકીના મૃતદેહની શોધખોળ માટે ફાયર વિભાગ અને વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। પાદરા તાલુકાના મેડાટ ગામ નજીક વિશ્વામિત્રી નદીમાં મગર બાળકીને ખેંચી ગયાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 2 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી। શોધખોળ વધુ અસરકારક બને તે માટે ડ્રોનની મદદથી પણ નદીના પટ અને આસપાસના વિસ્તારનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે। નદીમાં મોટી સંખ્યામાં મગરો હોવાને કારણે રેસ્ક્યુ અને શોધખોળની કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ફાયર વિભાગ અને વન વિભાગની ટીમો અત્યંત સાવધાની સાથે કામગીરી કરી રહી છે। પ્રાથમિક માહિતી મુજબ મગર બાળકીના મૃતદેહને લઈને નદીના સામેના કિનારે દેખાયો હોવાની માહિતી પણ સામે આવી રહી છે। જો કે આ અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે અને તંત્ર દ્વારા સતત શોધખોળ ચાલુ રાખવામાં આવી છે। સ્થળ પર સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે, જ્યારે ફાયર વિભાગ, વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન ચાલુ છે। વધુ માહિતી મળતા જ અમે આપને અપડેટ કરતા રહીશું। પાદરા તાલુકાના મેઢાત ગામે આજરોજ સવારે 9 વાગે 12 વર્ષની બાળકીને એક મગર અકસ્માત કરીને જે પાણીમાં ખેંચી ગયેલ, તો જિલ્લા વહીવટીતંત્ર, પાદરા તાલુકા વહીવટીતંત્ર, વન વિભાગ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર હાજર છે અને આપ જોઈ શકો છો તેમ SDRF અને NDRFની ટીમ પણ હાજર છે અને શોધખોળ ચાલુ રહી છે। સાહેબ, કેટલા વાગ્યાની આ ઘટના છે? કેટલા ઉંમર છે બાળકીનું ને શા માટે આવ્યા હતા? પ્રાથમિકમાં શું પૂછપરછ? પ્રાથમિક માહિતી પ્રમાણે બાળકી પોતાનો દાદા જોડે હાથ પગ ધોતી હતી ત્યારે મગર અચાનક આવીને એને ખેંચી ગયો છે અને 12 વર્ષની બાળકી છે।